કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલ સહયોગ દેલવાડામાં 18મો નેત્ર નિદાન યજ્ઞ સર્વધર્મથી અને મહાન ધર્મ માત્ર એક જ છે મહાન ધર્મ આ પંક્તિને સાર્થક કરી બતાવ્યું. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ આરોગ્યલક્ષી પ્રવૃત્તિ અવારનવાર કરવામાં આવતી હોય છે ત્યારે આજે ફરી વખત દેલવાડા મુકામે વિનામૂલ્યે નેત્ર નિદાનનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પમાં દેલવાડાની આજુબાજુથી 100 વધારે ગ્રામ્ય લોકોએ આંખનું નિદાન કરાવ્યું અને તેમાંથી 30 જેટલા દર્દીને મોતિયાના ઓપરેશન કરવા માટે શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા. ત્યાં જઈને દવા ટીપા ચશ્માનું વિતરણ કરવામાં આવશે અને આરોગ્યલક્ષી કેમ્પ મધ્યમ વર્ગ માટે ચિરંજીવી રૂપ છે જેમની આર્થિક પરિસ્થિતિ સારી ન ત્યારે મોતિયાનું ઓપરેશન કરાવી શકે નહીં ત્યારે તેને અંધત્વ આવી જતું હોય છે પણ માનવ સેવાનું કાર્ય કરી લોકોનું અંધત્વ દૂર કરી રોશની આપવાનું કામ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કરી રહ્યું છે. ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકિશન આઈ કુબાવતે જણાવ્યું કે દેલવાડા અને આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે અંધાપો દૂર કરી આંખોમાં નવી રોશની આપવાના પ્રયાસો હંમેશ કરવામાં આવશે. મારું નામ હરકિશન આઈ કુબાવત છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ સાહેબ, આજરોજ દેલવાડા મુકામે નેત્ર નિદાન કેમ્પનું નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું છે. શું છે વિગતો અને આ કેટલામો કેમ્પ છે? આપણે નેત્ર નિદાન 18મો કેમ્પ છે. કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી આજે 18મો નેત્ર નિદાન કેમ્પ કરવામાં આવેલો છે. તેમાં દેલવાડા તથા આજુબાજુ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધારે આંખની તપાસ કરાવી છે અને 22થી વધારે લોકોને મોતિયાના ઓપરેશન કરવા માટે સ્પેશિયલ વાહન દ્વારા શ્રી રણછોડદાસ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવશે. સાહેબ, કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ કઈ કઈ એક્ટિવિટી કરે છે? કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ ઘણી બધી એક્ટિવિટી કરે છે, જેવી કે આરોગ્ય ક્ષેત્રે અંધ અપંગ માટે હોય, વૃદ્ધો માટે હોય, ભૂખ્યા લોકો રોડ રસ્તા ઉપર રખડતા હોય એમને ડેઇલી માટે જમવાની ભોજન પૂરું પાડી રહ્યું છે. સાહેબ, આવનારા દિવસોમાં કઈ જગ્યાએ કયો કેમ્પ કરવાનો છે? આવનારા દિવસમાં ઉધનામાં જે સ્લમ એરિયા છે તેમાં એક અવેરનેસનો પ્રોગ્રામ ચલાવવાનો છે, CPR, કે જે લોકોને એટેક આવતા હોય ને લોકો કેવી રીતે બોર્ડર ઉપર બચાવી શકે એના હેતુથી કરવાનો છે. અને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો એક જ ઉદ્દેશ છે કે દેલવાડા તથા ઉનાના આજુબાજુ વિસ્તારના જે અંધાપો હોય, જે આર્થિક સ્થિતિ સારી ન હોય તેમને રોશની આપવાનું કામ કરી રહ્યા છે. આપકા પરિચય સર? मैं डॉक्टर धर्मेंद्र खड़गे, रणछोड़दास बापू चैरिटेबल ट्रस्ट की तरफ से आज सोमनाथ गिर देलवाड़ा गांव में कुमावत चैरिटेबल ट्रस्ट की तरफ से आज कैंप का आयोजन किया गया है. कुमावत चैरिटेबल ट्रस्ट की तरफ से बहुत सारी एक्टिविटी की जाती है, जिसमें भूखे को भोजन, वृद्धाश्रम में मानव सेवा वगैरह, उसके बाद ब्लड डोनेशन, और इसमें क्या है हर महीने 8 तारीख को कैंप किया जाता है. सर, जो ये कैंप करते हैं उसमें निःशुल्क रहता है, क्या है सब? ये पूरा मुफ्त रहता है, निःशुल्क रहता है. इसमें पेशेंट का 1 भी रुपया नहीं लिया जाता है. पूरी सेवा मानव सेवा रहती है, इसमें पूरा निःशुल्क रहता है. सर, ये कितनामा कैंप है? ये 18वां कैंप है. 18 कैंप है. सर, रणछोड़दास जो हॉस्पिटल है उसके तरफ से कौन सी मदद की जाती है? उसकी तरफ से भी बहुत सारी मदद की जाती है, जैसे कि मोतियाबिंद निःशुल्क सेवाएं, उसके बाद भूखे को भोजन और टिफिन सेवा भी रहती है. किसी को खाना वगैरह नहीं मिल पाता